પત્રાંક 641 મુંબઈ આસો સુદ 12/1951. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલદેવ કહે છે, દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જીવ વયો જાય છે. એવા જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? આટલો સંક્ષિપ્તમાં પત્ર છે. એમાં કૃપાળદેવે કહ્યું કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. આ દેખત ભૂલી શું છે કે જે ટળે તો સર્વ દુઃખ નાશ પામે એ શું? તો વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે આ જીવ અનાદિકાળનો મોહને વશ જ્યાં જ્યાં દેખે છે ત્યાં પરપદાર્થમાં રાગ કરીને સ્વરૂપને ભૂલી જાય છે, પોતાને જ ભૂલી જાય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને મોહ થાય છે. આ સારું છે, ખોટું છે એવો ભાવ થવાથી ત્યાં એની વૃત્તિ અટકી રહે અને સ્વરૂપ તરફ લક્ષ્ય જ જતો નથી. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જીવ વયો જાય છે. કેમ કે જો પર પદાર્થનો રાગ એને મટે તો જરૂર આત્મસુખ પ્રગટે, શાંતિ પ્રગટે, વિકલ્પ ઓછા થાય, એને અનુભવ પણ થઈ શકે. છતાં પણ આ જીવ અનાદિકાળનો મોહને આચ્છાદિત તેમજ વયો જાય છે. પણ દેખત ભૂલી જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી એના રાગદ્વેષ ઘટે નહીં, અને રાગદ્વેષ ઘટે નહીં તો એનો સંસાર પણ કદી મટે નહીં. પર પદાર્થમાં મારાપણું કરીને ભૂલે એનો અર્થ એ જ કે દેહમાં આત્મબુદ્ધિ છે એને લઈ જઈને પરમ બુદ્ધિ છે. દેહમાં જો આત્મબુદ્ધિ નહીં હોય તો એને પરમો કદી પરપણાની સ્વપણાની માન્યતા થાય જ નહીં, અથવા મારાપણાનો ભાવ ઉપજે જ નહીં. બધાનું મૂળ તો દેહમાં જ આત્મબુદ્ધિ. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ પણ આ કે દેહ તે જ હું. દેહ તે હું તો દેહના સગાવાલા મારા, એ પરિગ્રહ આદિ ભેગો કર્યો એ પણ મારો. એમ અહમ મમત્વને લઈને સંસાર છે, અને એને લઈને અહીંયા પહેલા ભૂલેલો જ છે. દેહમાં આત્મબુદ્ધિ કે આત્મામાં દેહ બુદ્ધિ કરીને એ જે ભેળસેળવાળી બુદ્ધિ થઈ ગઈ એ મોટામાં મોટી દેખત ભૂલી, અને એને લઈને આખા જગતમાં મારાપણાનો ભાવ થઈ ગયો. તેને લઈને જ આ રાગદ્વેષ કરે છે અને બંધાય છે. સર્વ જન્મ જરા મરણના કે 4 ગતિના દુઃખ ઊભા થાય છે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. દેહમાં આત્મબુદ્ધિ ટળે તો પર પદાર્થમાં મારાપણું ટળે, અહમભાવ ટળે તો પછી શું રહે? બધું જ ગયું. આખો સંસાર નાશ પામે, અને સંસાર 4 ગતિરૂપ નાશ પામ્યો તો સર્વ દુઃખ નાશ પામ્યા. એટલે દેખત ભૂલી જો ટળે એટલે પર્યાય દ્રષ્ટિ અનાદિથી પર પદાર્થમાં જીવની છે એ જો ટળે અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય તો સર્વ દુઃખ નાશ પામે. પર્યાય દ્રષ્ટિથી જ રાગદ્વેષ થાય છે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જીવ વયો જ જાય છે અનાદિકાળથી. એવા જીવોને, આવા સંસારી જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી આશ્રયથી તે પ્રવાહમાં ન વહે, દેખત ભૂલીમાં ન તણાય એવો કોઈ આધાર છે? તો કૃપાલ કે આધાર છે. એનો મુખ્ય આધાર સત્પુરુષ છે, તેના વચનામૃત છે કે સત્સંગ છે કે જે વડે એને વસ્તુનું સ્વરૂપ સમજાય. દેખત ભૂલી મંદ થાય અને એનો આત્મામાં આત્મબુદ્ધિ થાય, પરમો પરબુદ્ધિ થાય
તો એ દેખે ને ભૂલે, જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ભૂલે છે. જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, અને માથે મરણ રહ્યું છે. આ બધી ભૂલ અનાદિથી ચાલી આવે. અનાદિનું મિથ્યાત્વ છે, અગૃહિત મિથ્યાત્વ. તો કૃપાલ કે એવા સંસારી જીવોને જ્યાં દેખે છે ને મોહ કરે ભૂલે છે, આવા જીવોને આ જગતની વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી આશ્રયથી તે દેખત ભૂલીના પ્રવાહમાં ન વહે? તો કે એક સત્પુરુષ જ આધાર છે. એ સિવાય આ બધું પર છે, એક આત્મા જ તારો છે, એ કોણ સમજાવે? અને જ્યાં સુધી એના વચનામૃત પ્રત્યે કે સત્પુરુષ પ્રત્યે એને પ્રેમ નહીં થાય, કે ભક્તિ નહીં ઉગે, રાગ નહીં થાય, ત્યાં સુધી એનો અનાદિનો જે અશુભ રાગ નહીં ટળે, દેખત ભૂલી નહીં ટળે. સત્પુરુષ પ્રત્યે ભક્તિ ઉગે તો જ ટળે. કાના વચનામૃતોથી જ સત્ભાવ સમ્યક ભાવ સમજાતા એ મોહ ઘટી શકે. એનું વિવેચનમાં જણાવે પૂજ્યશ્રી કહે, આ દેખત ભૂલી અનાદિની છે. આ દેખત ભૂલી અનાદિની છે, તેથી દેખે છે ને ભૂલે છે. ઘટ પટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. આ ઘડો છે, આ કપડાં છે, એ આદિ ને તું જાણે છે, તેથી માને છે. પણ આ બધાને જાણનાર કોણ? જાણનાર એવો આત્મા, એના વગર કોઈ પણ પદાર્થ જણાય જ નહીં. તો જાણનારને તું માને નહીં તો એ તારું જ્ઞાન કેવું? વસ્તુને માને આ પુસ્તક છે, પણ આ પુસ્તક છે એમ કોણે જાણ્યું? તો કે મારી આંખોએ જાણ્યું. આંખો તો મળદાની પણ હોય, એ જાણે. જાણનાર એવો જે આત્મા છે એ આ દેહથી ભિન્ન છે, પણ એ આત્મા અરૂપી પદાર્થ હોવાથી એને બીજી વસ્તુઓની જેમ આંખે દેખાતો નથી, એટલે માનતો નથી. પણ વિચારે કરીને એને પકડી શકાય કે કોઈ એવી શક્તિ છે આપણા શરીરમાં રહેલી આત્માના સંખ્યાત પ્રદેશ, તેને લઈને જાણે છે, જુએ છે, અનુભવે છે. એ બધાનું કારણ માત્ર એક આત્મા છે, જ્ઞાનમય આત્મા, અનંત જ્ઞાન ગુણનો પિંડ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સ્વરૂપ, સ્વપર પ્રકાશક એવો જે આત્મા છે, એને લઈને જ આ બધું જણાય છે. એ નહીં હોય તો કાંઈ નહીં જણાય. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. પરને દેખીને પોતાને ભૂલી જાય છે. ત્યાં રાગ દ્વેષ કરી કર્મ બાંધે છે. પરને દેખી પોતાને ભૂલી જાય છે. ત્યાં એટલે પર પદાર્થમાં રાગ દ્વેષ કરી કર્મ બાંધે છે. તે ટળે તો જીવનો મોક્ષ થાય. પરમાં પરબુદ્ધિ થાય, સ્વમાં સ્વબુદ્ધિ થાય, તો આનો જીવનો મોક્ષ થઈ જાય. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ માન્ય થઈ જાય તો એની મુક્તિ સાવ સહેજ છે. પણ પરમાં હું બુદ્ધિ, દેહમાં હું બુદ્ધિ, પરમાં મારાપણાની બુદ્ધિ, એને લઈને રાગ દ્વેષ અને એના પરિણામમાં કર્મબંધ, અને કર્મબંધના પરિણામમાં ચાર ગતિમાં પરિભ્રમણ છે. પરને દેખી પોતાને ભૂલી જાય છે. ત્યાં રાગ દ્વેષ કરી કર્મ બાંધે છે. તે ટળે એટલે પરમાં રાગ દ્વેષ ટળે તો જીવનો મોક્ષ થાય. આખું જગત દેખે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે, એમ આખું જગત દેખત ભૂલીમાં જ વહે છે. સર્વ સંસારી જીવો પર પદાર્થો આંખે દેખાય છે અને એમાં મોહ કરે છે, રાગ દ્વેષ કરે છે, અને નવા કર્મના આશ્રવ કરી બંધ કરી અને ભટક્યા કરે છે. આખું જગત પર પદાર્થને દેખે છે ને ભૂલે છે. કેમ કે પૂતગલ જ રૂપી પદાર્થ છે, અને જે કંઈ આપણને દેખાય છે તે બધા પદાર્થો પૂતગલ ના જ બનેલા છે. આ પૂતગલ પરમાણુ એક રૂપી દ્રવ્ય છે, એટલે એ દેખે છે ને એમાં મોહ કરે છે અને બંધાય છે, એના ફળમાં ભટકે છે. આખું જગત દેખે છે ને ભૂલે છે. દેખત ભૂલીમાં જ આખું જગત વહી રહ્યું છે. એ ભૂલ કયા આધારથી મટે
એનો આધાર સૌભાગભાઈને કૃપાલય કહે છે તમને સમજાયો છે કે કયા આધારે અનાદિકાળની અહમ મમત્વ ભાવની ભૂલ મટે એનો આધાર તમને સમજાયો છે એમ કૃપાળુદેવ સૌભાગભાઈને પૂછે છે. પોતાની શક્તિ ન હોય ત્યારે જીવ બીજાનું અવલંબન લે છે. આખું જગત મિથ્યાત્વમાં કર્મ ભાવે તણાય છે, તે મટી જીવ મોક્ષે જાય એવો કોઈ આધાર છે? આખું જગત મિથ્યા માન્યતાથી, વિપરીત માન્યતાથી, દેહમાં આત્મબુદ્ધિથી, પરમ મારાપણાથી મિથ્યાત્વમાં તણાય છે કર્મ ભાવે, તે મટી ગઈ. એ વિપરીત માન્યતા મટી ગઈ, મિથ્યાત્વનો નાશ થઈ અને એની સમ્યક માન્યતા થાય એવો કોઈ આધાર છે? તો કે છે સત્પુરુષ જ એકમાત્ર આધાર છે કે જે આપણને સમ્યક જ્ઞાન આપે, અને એ જો આપણને સમજાઈ જાય અને એનું શ્રદ્ધાન થઈ જાય અને એના પ્રમાણે આપણે વર્તીએ તો એનું નામ જ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર છે. અને રત્નત્રયની એકતામાં જીવનો મોક્ષ છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પૂરું થયું. હવે પત્રાંક 642. આ પત્રાંક પણ સૌભાગભાઈ ઉપર જ છે. મુંબઈ આસો 13/1951. કૃપાળુદેવ આમાં કહે છે સમસ્ત વિશ્વ, એમાં આપણે બધા આવી ગયા. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? સમસ્ત વિશ્વ એટલે આખા ત્રણેય લોક. સમસ્ત વિશ્વ ઘણું કરીને એટલે મોટે ભાગે અમુક જ્ઞાની પુરુષો સિવાય, એટલે ઘણું કરીને પરકથા તથા પરભાવમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આખું જગત મોટે ભાગે પરકથા એટલે પરભાવમાં, વિભાવમાં 4 પ્રકારની વિકતા કહી. દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, આ બધી વિકતાઓ છે. અથવા આત્મા સિવાય આત્માને જે બંધન કરે એવી બધી વાર્તાઓ, તે બધી પરકથા છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં, પર પદાર્થમાં આપણી વૃત્તિનો ઝુકાવ છે. ક્યારથી છે? અનાદિકાળથી છે. અનાદિકાળથી એને પર પદાર્થમાં રાગ છે, મોહ છે, એ જ ગમે છે. 5 ઇન્દ્રિયના વિષયો જ પ્રિય લાગે. એના માટે જીવ કશાય કરે, ક્રોધ, માન, માયા, લોભ બધું કરે. કેમ કે એમાં એની સુખ બુદ્ધિ છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, એટલે પર પદાર્થમાં જ વૃત્તિ જાય છે. માટે તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? અનાદિની વૃત્તિ પરમાં ફર્યા કરે, સ્વરૂપને જાણ્યું પણ નથી, જોયું નથી, અનુભવ્યું નથી, તો એ સ્વસ્વરૂપમાં જીવની સ્થિરતા ક્યાંથી થાય? જેણે જાણ્યું જ નથી સ્વ શું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું સ્વરૂપ જ આપણને આપણું ભાનમાં નથી. આપણે હું દેહાદિ સ્વરૂપ છું, દેહ તે જ હું છું એમ આપણને દ્રઢ થઈ ગયું. તો પછી હવે એ પરની વૃત્તિ સ્વમાં કેવી રીતે જાય? સ્વ શું કોઈ કાળે આપણે જાણ્યું જ નથી. એટલે કૃપાલય કહે છે સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા, પરભાવમાં તથા પરવૃત્તિમાં એટલે પર પદાર્થમાં ની વૃત્તિમાં વહ્યું જાય છે. સવારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી શું કરીએ છીએ? આજ કાં તો દેહની એને ખવડાવવા, પીવડાવવા, સુવડાવવા, નવડાવવા, કે એના માટે કમાઈ કે વ્યવહાર કે કુટુંબ, આ બધું જ પર છે આત્માથી. આમાં આખો જન્મારો ચાલ્યો જાય છે. એક નહીં, આવા અનંતા ભાવ ગયા. અને એમાં જે વિભાવમાં રાગદ્વેષ થયા, ભાવકર્મ બાંધ્યા, તેને કારણે દ્રવ્યકર્મ ગ્રહણ થયા, એના ફળમાં વરિયા દેહાદિ નોકર્મ આવ્યું, ફળ આવ્યું એ કર્મોનું. ફરી કુટુંબ ઋણાદુ બંધે ઊભા થયા, દેણદારી એની પૂરી કરવી પડે, પાછું નવું બાંધીએ, નવા સાથે વેર રાગદ્વેષ કે નવા ઊભા કરીએ,
એટલે નવો સંસાર ઉભો થાય. આમ જીવનાદિકાલથી સમસ્ત વિશ્વ ઘણું કરીને એટલે જ્ઞાની પુરુષો સિવાય બધા જ પરકથા તથા પરવૃત્તિમાં વયું જાય છે. તેમાં રહી સ્થિરતા, સ્વરૂપ સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી અને કંઈ પણ તેમ થયા કરે છે. એનો ઉપાય કંઈ વિશેષ કરી ગવેષવા યોગ્ય છે? કૃપાળદેવ કે છે આવો જે અમૂલ્ય માનવ દેહ જેની એક ક્ષણ પણ રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન છે, એવો 10 દ્રષ્ટાંતે દુર્લભ, દેવોને પણ દુર્લભ આ માનવ દેહ આપણને મળ્યો. આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ, ક્ષણ તો ઘણી મોટી છે, એક સેકન્ડ કહીએ ને એ તો ઘણો મોટો કાળ કહેવાય. આ સમય આગળ આંખના પલકારામાં એક સેકન્ડ થાય એમાં તો અસંખ્યાત સમય થઈ જાય. એક સેકન્ડનો અસંખ્યાતનો ભાગ તે સમય. આટલો સમય પણ વિચારવાન પુરુષે આ મનુષ્ય ભવનો વ્યર્થ જવા દેવો ન જોઈએ એવી જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. કેમ કે વાર વાર માનવ દેહ મળતો નથી. આવો જોગ અવસર બેર નહીં આવે. આવા અમૂલ્ય મનુષ્યપણાનો અમૂલ્ય જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે. કેમ કે એક સમય રત્ન ચિંતામણી કે સમસ્ત ચક્રવર્તી સમસ્ત સિદ્ધિ કરતા વિશેષ મૂલ્યવાન, તો પછી આખા મનુષ્ય ભવના તો કેટલા સમય, અનંત સમય થઈ જાય. એનો તો શું એની કિંમત કરવી? કઈ રીતે નહીં કરી શકે. કેમ કે મનુષ્ય ભવની એક એક ક્ષણમાં, કોઈ ક્ષણમાં સમ્યક દર્શન થઈ જાય, કોઈ ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય. એવી અમૂલ્ય માનવ દેહની ક્ષણો છે. દેવલોકમાં કે નરકમાં કે તિર્યંચમાં કેવળ જ્ઞાન નહીં થાય, અહીંયા થઈ શકે એવું છે. આવા અમૂલ્ય માનવ દેહનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી. વૃત્તિને પરમદ જવા દેવી એટલે સ્વરૂપ ભૂલવા યોગ્ય નથી. હું સહજ આત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મ સ્વરૂપ છું. એ ભાવ જ્ઞાનીઓની આજ્ઞાએ સમય માત્ર પણ ભૂલાવો ન જોઈએ. એનું સ્મરણ હંમેશા રહેવું જોઈએ. કદી પણ સ્વરૂપનું વિસ્મરણ ન કરવું. એના માટે આ મંત્રનું નામ જ સ્મરણ આપ્યું, સ્મરણ મંત્ર, કે જેને કદી ભૂલું નહીં. હું સહજ આત્મ સ્વરૂપ છું. આવો આપણને નિરંતર ભાવ રાખવા કહ્યું છે. પુરુષાર્થ કરીએ તો કંઈ થોડું રહી શકે, પણ લક્ષ ન હોય તો કાંઈ ન રહે. અને પરમો વૃત્તિ વયા કરે, મનમાં સંકલ્પ વિકલ્પ રોકાય નહીં. કંઈ ના કંઈ વિચારો આવ્યા કરે. આ સારું છે, ખોટું છે, પેલા એમ કર્યું, એણે આમ કર્યું, મારે આમ કરવું. આ બધા કર્મ બંધનના જ કારણો છે. અનાદિથી આ જીવ આ જ કરતો આવ્યો છે. હવે એને પર સંકલ્પ વિકલ્પથી રોકવો હોય તો આવું એને મનને કામ આપી દેવું પડે. જે આજ્ઞા છે કૃપાલદેવની, આપણા ગુરુની, આપણે શિષ્ય બનાવીએ તે કેમ કરવું જોઈએ તો જ કાર્ય સિદ્ધિ થાય. અને કેવું સજાત્મ સ્વરૂપનું રટન કર્યા કર તો બીજા વિકલ્પો, બીજા આશ્રમના દ્વાર રોકાશે. અથવા જે બંધ થશે એ પણ શુભ બંધ થશે. પુણ્યાનુબંધી પુણ્યનો એ આગળ ઉપર તને મોક્ષના કાર્યમાં સહાયરૂપ થઈને ઠેઠ પહોંચાડી દેશે. ફરી જ્ઞાની પુરુષનો ભેટો કરાવશે. ફરી આત્મા આરાધના થઈ શકે એવા યોગ પ્રાપ્ત કરાવશે. માટે સ્વરૂપને ભૂલમાં. પ્રભુશ્રી એકવાર એમ કહ્યું કે પ્રભુ સાંડ ભક્તિ નહીં, સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. તાલ તંબુરા વગાડે અને ખૂબ માને કે આજે તો બહુ જ ભક્તિમાં બહુ લાસ આવી ગયો. પણ કોનો? ઢોલકાનો, હાર્મોનિયમનો કે તાલનો કે કંઈ આત્માનો? પ્રભુશ્રી આત્મા તો ભૂતભાઈ જાણ્યો, એનો સ્વાદ તો કોણે જાણ્યો? તાલ તંબુરા બરોબર વાગ્યા એટલે કે આજે ભક્તિમાં બહુ મજા આવી. પણ તાલ તંબુરા ન હોય અને એનો કંઈ ભાવ સમજાયો અને આનંદ આવે તો ખરી ભક્તિ છે. પણ એ તો સમજે તો આનંદ આવે તો ક્યાંથી આવે? એમ સ્વરૂપ ભક્તિમાં તન્મય રહેવું. સ્વરૂપ ભક્તિ, સ્વરૂપને વિસ્મરણ ન કરવું. આ જે કંઈ પણ ભક્તિ સ્વાધ્યાય કરું છું, મારા
સ્વ આત્મ સ્વરૂપને ઓળખવા માટે, એની પ્રાપ્તિને માટે, એની ભજના, એ ભાવ દ્રઢ થાય એના માટે કરું છું. એ લક્ષ્ય ભૂલાવો નહીં જોઈએ. તો એ આત્માને ખાતે જાય. જે કંઈ કરું તે મારા આત્માર્થે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી. અને કંઈ પણ તેમ થયા કરે છે, છતાં એમ જ થયા કરે. છતાં અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે. વિશેષે કરી ખૂબ ઊંડાણથી વિચાર કરીને શોધવા યોગ્ય છે કે મારી વૃત્તિ હંમેશા પરભાવમાં જ કેમ રહે છે. એને એમાં શું સુખ જાણ્યું, શું સુખ બુદ્ધિ, સુખ જોયું કે આખો દિવસ પરના જ વિકલ્પો કર્યા કરે. પણ એના કરતાં નિર્વિકલ્પતા કેટલી સુખરૂપ છે. કોઈ પણ વિકલ્પ ન હોય. આત્મ શાંતિમાં કેવું સુખ છે કે જ્યાં કંઈ વિચાર જ ના આવે પરના. અથવા આ જેમાં હું સુખ બુદ્ધિ કહ્યું છે એ મને સુખ કેટલું મળે. અહીંયા ખાવાનું સુખ માન્યું, સુખ કેટલું. પહેલા હું ભૂખનું દુઃખ વેઠું તો ભોજનનું મને સુખ લાગે. ભૂખ ન હોય તો ગમે એટલા સટરસ ભોજન હોય, 70 વાનગીઓ બનાવી હોય, સારામાં સારી જેને આપણે કહીએ લૌકિક રીતે, એને પણ તુચ્છ ભાષે. કેમ, શું થઈ ગયું? અરે ભૂખ નથી. કેટલી સરસ રસોઈ બની તમને ભાવતી નથી, ભૂખ જ નથી. આ તો વાનગી તમને બહુ ભાવતી હતી પણ આજે તો અહીંયા સુધી ભરેલું છે. તો એ જે સુખરૂપ લાગતું હતું એ દુઃખરૂપ લાગે. તો આજે તો એક થોડુંક તો લો. ભાઈ નહીં, આજે તો એક તો હું તમને આપીશ જ. અરે જગ્યા જ નથી, માંડ આપીશ મોઢામાં. અરે હું બહુ દુઃખી થઈ જઈશ. કેમ, તમને બહુ ભાવતી હતી. એટલે સુખ શામાં રહ્યું છે? વસ્તુમાં નથી. ભૂખનું દુઃખ હતું ત્યાં સુધી એ વસ્તુમાં સુખ ભાસ્યું. પેટ ભરાયેલું છે, બિલકુલ જગ્યા નથી, માટે એની એ વસ્તુ એના માટે દુઃખરૂપ થઈ પડે છે. સુખ પર પદાર્થમાંથી. તો જે ઇન્દ્રિયોના સુખમાં જે આપણે કલ્પના કરી એના પહેલા દુઃખ ભોગવો અને પછી એ ખાઈને સુખ માનો, એના કરતાં આ ભૂખ જ ન હોય તો આ ખાવાની વસ્તુ મેળવવાની માથાકૂટ શું? એક જ્ઞાની પુરુષો આપણને એવો બતાવે કે આ શરીર જ ન મળે, પછી ભૂખનું દુઃખ જ ન હોય તો ભોજનની જરૂર શું? ગુમડું જ ન થયું હોય તો પાટા પટ્ટી કરવાની ક્યાં જરૂર છે? પાટા પટ્ટી મલમ પટ્ટી કરીને પછી કે હા હવે મને સારું છે, પણ આ ગુમડું જ ના હોય તો? પણ આ જીવને નથી સમજાતું. એક વાર એક વ્યક્તિને ખરજવું થયું. ખસ પેલો ખણ્યા કરે ને એમાં સુખ માને. એટલે પેલો લાકડું એક રાખેલું નાનું એ ઘસે એટલે આનંદ આવે. એટલે એક વાર એ કંઈ ખોવાઈ ગયું. હવે કે શું કરું, ક્યાંથી લાકડું લાવું એમ શોધવા જતો તો સામેથી એક વૈદ આવતો હતો ઔષધિઓ લઈને, ભારો ઔષધિ બનાવવા. એટલે એને પૂછ્યું કે આમાંથી મને એક આ ટુકડો આપને. કેમ, કે શું કરવું છે? વૈદે પૂછ્યું શું કરવો છે અરે આ લાકડાના ટુકડા? તો કે મને આ ખસનું દર્દ થઈ ગયું છે એટલે મને ખણવા માટે જોઈએ. એટલે પેલો વૈદ હતો કે અરે હું આ તારો આ ખસનું દર્દ જ આ રોગ જ મટાડી દઉં, પછી તારે ખણવું જ ન પડે. ત્યારે પેલો રોગી કહે અરે તમે તો મટાડી દો તો પછી મને આ ખંજવાળનો આનંદ ક્યાંથી આવે? આવા જીવો છે આપણે. પણ ખંજવાળ થાય, લોહી નીકળે, ચામડી છોલાય તો એમાં સુખ માન્યું છે. તેમ સંસારી જીવો આ પાંચેન્દ્રિયના વિષયો એવા છે, ભોગવીને દુઃખી થાય. ત્રણેય અવસ્થા એની દુઃખરૂપ છે. જેમ ભોજનનું લઈએ તો ખાવા પહેલા ભૂખનું દુઃખ, ખાવું છે, ભૂખ બહુ લાગી, ભૂખ બહુ લાગે, એને લઈને દુઃખી. અને ખાવા જ્યારે બેસીએ ત્યારે ભૂખ એવી હોય કે જાણે બધું જ હું ખાઈ જાઉં, બધું જ ખાઈ જાઉં, ભૂખ બહુ. પણ અહીંયા સુધી આવે એટલે મૂકી દે, બસ હવે જગ્યા નથી. પણ ઈચ્છા એવી રહે કે હવે પાછી ભૂખ ક્યારે લાગશે, વસ્તુ બહુ સારી છે, ફરી આપણે ખાઈશું. ઈચ્છા તો એની રહી, તૃપ્તિ ન થઈ. ઘણી સારી વસ્તુ બની હોય તો ઘરમાં કંઈ રહેવા દેજે, સાંજે ખાઈશું. કેમ કે વસ્તુ સારી પણ હવે જગ્યા નથી, એટલે એની તૃષ્ણા તો વળી ખાવાની રહી.
પાછો 3 કલાક થયા કે પાછો હતો તેવો ન તેવો, લાવો પાછી ભૂખ લાગી. એમ પાંચે ઇન્દ્રિયના વિષયો ભોગવતા પહેલા મેળવવાનું દુઃખ, મળ્યા પછી હું ભોગવું એનું દુઃખ, અને ભોગવ્યા પછી પાછી તૃષ્ણા વધી જાય, પાછું ક્યારે ભોગવીશું. એમ વૃત્તિ એની ત્રણેય અવસ્થા દુઃખરૂપ છે. માટે જ્ઞાની પુરુષ કે 5 ઇન્દ્રિયના વિષયો સુખરૂપ નથી, એ અંતે તૃષ્ણા વધારીને દુઃખી જ કરે. ભોગવતાય દુઃખી, ભોગવતા પહેલાય દુઃખી, અને ભોગવ્યા પછી પણ તૃષ્ણાને લઈને દુઃખી. માટે ઇન્દ્રિયોના સુખ એ સુખ નથી, પણ દુઃખ જ છે. સાચું સુખ તો નિરાકુળ છે. ઈચ્છા રહિત પણ જેમ પ્રાપ્ત થાય એનું નામ જ સુખ છે. અને ઈચ્છાઓ કેમ ઘટે? એ સત્પુરુષના બોધથી ઘટે. બધી ઈચ્છાઓ ઘટવા જ માંડે ધીમે ધીમે, એટલે કંઈ જોઈએ જ નહીં. અને વસ્તુ મેળવો અને પછી એને ખાઓ, અને વળી વધારે ખવાઈ જાય તો પેટ દુખે તો એની દવા કરો, અને આ બધું શું કામ? એવી મહાપુરુષોએ આપણને કળા બતાવી. જેમ કે રોગનો ઇલાજ વૈદો પાસે છે, પણ આ મનના રોગનો ઇલાજ જ્ઞાની પુરુષ પાસે છે. મનની ઈચ્છાઓનો જ નાશ કરી દે કે ધીમે ધીમે બધું સમાઈ જાય, કંઈ જોઈએ નહીં. નિર્વિકલ્પતા એમ કરતા કરતા આવે, એને આત્મામાં સ્થિરતા આવે, અને ત્યાં શાશ્વત સુખ શાંતિને પામે. કર્મના સિદ્ધાંત પ્રમાણે નવી નવી ઈચ્છાઓ કરે નહીં, એટલે નવા કર્મ બંધાય નહીં. એટલે જૂના તો કરી જ રહ્યા છે, એમ કરતા કર્મો બધા નિર્જરી જાય, એટલે આત્મા સ્વભાવમાં આવી સંપૂર્ણ પડે, અને ઉર્ધગામી સ્વભાવથી ઉપર ઉઠીને મોક્ષમાં જઈને બિરાજે છે. એટલે સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહી જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? કૃપાલ કે આવા આખો દાડો મન બહાર ભટકતું હોય, ત્યાં રહીને આત્માને શાંતિનું સુખ ક્યાંથી વેદાય? યત સુખમ શાંત ચેતસામ કુતસ્ત ધન લુબ્ધાનામ ઇતસ્તત ધાવતામ. એમાં કહ્યું નીતિમાં કે સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ, સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત જે જીવોને સુખ છે તે સંતોષામૃત, સંતોષ રૂપી અમૃત. તૃપ્તાનામ, તૃપ્તિ જેને થઈ સંતોષથી, યત સુખમ જે સુખ પામે, સુખ ચેતસામ પ્રાણીઓને, તે સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્ત ધન લુબ્ધાનામ. તેવું શાંતિનું સંતોષનું સુખ ધનથી લુબ્ધ છે, ઈચ્છા જેની, એને સુખ ક્યાંથી? કુતસ્ત ધન લુબ્ધાનામ ઇતસ્તતસ્ય ધાવતામ. ઇતસ્તત એટલે અહીંથી તઈ ધન્ય માટે દોડતા જીવોને એ સંતોષનું સુખ ક્યાંથી હોય? એને સ્થિરતા ક્યાંથી હોય? વિશેષ મેળવવાની તૃષ્ણામાં જે મળ્યું છે તેનું પણ સુખ જાય છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે. તેનો ઉપાય કંઈ વિશેષ કરી ગવેષવા યોગ્ય છે. કે આટલું બધું જ્ઞાની પુકારીને કહી ગયા, છતાં આપણી વૃત્તિ પરમ જ રહે છે, એનું શું કારણ? કૃપાલ કે એની શોધ કરવી, ગવેષવું જોઈએ, શોધ કરવી જોઈએ કે ક્યાં અટક્યું, ક્યાં સુખ બુદ્ધિ કરી, અથવા એમાં ખરેખર મને સુખ માન્યું સુખ છે ત્યાં, કે દુઃખ જ ભોગવું છું, ઉપાધિ જ ભોગવું છું? એનો નિર્ણય કરવો જોઈએ વિચારીને. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પુકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? છેલ્લો આ પત્રમાં 2 લીટી લખી, જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે. આ જ્ઞાની પુરુષ છે એવો દ્રઢ અંતરમાં નિશ્ચય હોવો જોઈએ. કૃપાલદેવ આપણા માટે એ પરમ પુરુષ છે, પરમાત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે, આત્મજ્ઞાની છે, ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે, એવો દ્રઢ નિશ્ચય હોય પહેલા કે એ પુરુષથી મારું અવશ્ય કલ્યાણ થાય એમ છે, એની આજ્ઞા આરાધું તો. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે, એના અંતરને આપણું અંતરમાં ભેદ ન રહે.
એટલે જ્ઞાની પુરુષનો જેવો શુદ્ધ આત્મા તેવો જ મારો આત્મા છે એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. એ માન્યતા દ્રઢ થવી જોઈએ અથવા એની કહેલી આજ્ઞાઓ હૃદયથી માન્ય થવી જોઈએ. આમ તો આપણે કહીએ કે કૃપાલદેવ આપણા ગુરુ છે, આપણે તો એની આજ્ઞામાં જ રહેવાનું છે ને, એ જ કરવાનું છે ને. આ તો વાત થઈ, પણ કરીએ છીએ એ પ્રમાણે કે કહેવાનું જુદું અને અંતરમાં પાછો ભેદ છે. વાત તો કરી પણ કરતા એમ નથી, તો એ અંતરમાં ભેદ છે, ભેદ રહિત દશા નથી. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર ભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. અર્થાત જ્ઞાની જેમ કહે તેમ આપણે કરીએ તો મોક્ષ પ્રાપ્તિ સાવ સુલભ છે. આત્મ પ્રાપ્તિ એટલે કે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન સાવ સુલભ છે. એ આત્મજ્ઞાન જ એને મોક્ષ આપે. આનો આ અંતરભેદ ન રહે એનો ભાવ અહીંયા બ્રહ્મચારીજીને કોઈ પૂછ્યો હશે, એટલે પત્ર સુધા પત્રાંક 144 અને પાનું પણ 144 એમાં જણાવે છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ. આ જ્ઞાની પુરુષ સાચા મોક્ષ માર્ગના ઉપદેશનારા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય તે જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કૃપાલદેવ પ્રત્યે એવી દ્રઢ શ્રદ્ધા હોય કે આ કાળમાં આ ખરેખર આત્મજ્ઞાનને પામેલા પુરુષ છે, મને આ માટે ખરા મુનિ છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. આત્માર્થી સાચો એ કુલગુરુને ગુરુ ન માને. મારે તો આત્મજ્ઞાની ગુરુ જોઈએ. અને આ આત્મજ્ઞાન તો શું પણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ એટલી ઊંચી ભૂમિકાને પામેલા પુરુષ છે. કેવલ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવ્યો ક્ષાયક સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા કેવડી જેવી હોય, કેમ કે એનો દર્શનમો સર્વથા નાશ પામી ગયો. કેવડીનો સર્વથા દર્શનમો ગયો એમને ગયો. હવે ચારિત્રમો રહ્યો એ તો કેળ ભાંગેલા માણસ જેવું છે. માણસની કેળ ભાંગી ગઈ હોય, જીવ તો દેખાય પણ એ સમય સમય મરવાના ક્રમમાં જ છે. તેમ જેનો દર્શનમો ગયો, ચારિત્રમો હવે સમય સમયે નાશ પામવાના જ ક્રમમાં છે. એનો ચારિત્રમો નાશ પામી છૂટકો એ રહી જ ન શકે. એવા કૃપાળદેવ છે. તો આ જ્ઞાની પુરુષ સાચા મોક્ષ માર્ગના ઉપદેશનારા છે. જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. ભગવાન મહાવીરે જે મૂળ માર્ગ ઉપદેશ્યો, મોક્ષનો અનાદિથી ચાલતો આવતો સનાતન ધર્મ આ કાળમાં ભગવાન મહાવીરે ઉપદેશ્યો છેલ્લો, તે જ માર્ગ અનાદિ તીર્થંકરોનો એ કૃપાળદેવે આપણને આપ્યો. જે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા કૃપાળદેવ, એની પાસે સાંભળેલો, માટે એ જ મૂળ માર્ગ કૃપાલદેવે આપણને ઉપદેશ્યો, તે જ મોક્ષ માર્ગ છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય કે એની આજ્ઞા આરાધું તો મારું જરૂર કલ્યાણ થાય, આવો જે નિશ્ચય તે જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. અને તે પુરુષ પ્રત્યે અર્પણ ભાવ થવો, તેનું કહેલું સર્વસંમત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહેવો, ગમે તે કસોટીના પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે, તેનું નામ અંતર ભેદ ન રહ્યો. કૃપાલદેવે કહ્યું ને પત્ર 642 કે જ્ઞાની પુરુષનો નિશ્ચયથી અંતરભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. હવે જ્ઞાની પુરુષનો નિશ્ચયની તો વાત કરી કે ભાઈ આ સાચા પુરુષ છે, મને મોક્ષ બતાવનાર છે, એમનું કહેવું પરમ સત્ય છે. હવે એનો નિશ્ચય થવો, નિશ્ચય થયા પછી અંતરભેદ ન રહેવો. અંતરભેદ એટલે શું? તો કે એ પુરુષ પ્રત્યે અર્પણ ભાવ થવો. આ પુરુષ સાચા છે, એથી મારું કલ્યાણ, તો હવે એ કેમ જ કરવું છે. એટલે અર્પણ ભાવ થવો, તેનું કહેલું સર્વસંમત કરવું, તેમાં કંઈ સંશય કે ભેદભાવ ન રહેવો. થોડીક શંકા રહે, કોણ જાણે કૃપાલદેવ કે એમ વર્તી તો મોક્ષ થશે કે નહીં.
સર્વ કર્મથી મુક્તિ થશે કે નહીં, એવો અંતરમાં કંઈ બી ભેદભાવ રહે અંદરમાં. એમ ગમે પણ અને તે પુરુષ પ્રત્યે અર્પણ ભાવ થવો, તેનું કહેલું સર્વસંમત કરવું, તેમાં કઈ સંશય કે ભેદભાવ ન રહેવો. ગમે તે કસોટીના પ્રસંગે પણ વિશ્વમભાવ ન ઉદ્ભવે. ગમે તેવી કસોટી આવી જાય તો પણ કૃપાળુ દેવ પ્રત્યેની શ્રદ્ધા વિચલિત નહીં થાય એવું થવું. ગમે તે કસોટી પ્રસંગે પણ વિષમભાવ ન ઉદ્ભવે, તેનું નામ અંતરભેદ ન રહ્યો. અંતરમાં હૃદયમાં ભેદ ન રહ્યો કે અંદર બીજું છે, બહારથી કે કૃપાલદેવ સાચા છે, અંતરમાં પછી શંકા છે, એમ નહીં. અંતરથી પણ નિશંકપણું છે તો અંતરભેદ નથી એમ કહેવાય. અને જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દ્રષ્ટિ જતા તો મનમાં એમ થાય આ અંતરભેદ હોય તેની કયું વર્તન હોય કે છે કે જ્ઞાનીના ઉદયાદિ કર્મ પ્રત્યે દ્રષ્ટિ જતા તો જો મનમાં એમ થાય કે ઉપદેશ તો સારો કરે છે પણ વર્તનમાં ઠેકાણું નથી, કંઈક સંસારી ભાવ તેમને પણ જણાય છે, એવા ભાવ ઉગવા તે અંતરભેદ સમજાય છે. કે કૃપાલદેવ તો બહુ વાણી તો બહુ જબરદસ્ત છે, શું વાત કરે છે, પણ હજુ કંઈક વર્તન બરોબર નથી. શા માટે ત્યાગી દેતા નથી, ઘરવાર કેમ છોડતા નથી? એવો સંસારી ભાવ તેમને પણ કંઈક જણાય છે. એવો ભાવ આપણા હૃદયમાં ઉગવો તે અંતરભેદ સમજાય છે. ઉપરથી જ્ઞાની કહે છે પણ અંદરમાં ભેદ છે. જ્ઞાનીના અંતરના ભાવ જે આત્મ પરિણામ રૂપ હોય છે તે લક્ષ્ય ચુકાઈ બાહ્ય વર્તનથી જીવને જે કંઈ અણજુગતું દેખાય તે અંતરભેદ છે. જ્ઞાનીના અંતરના ભાવ આપણા જેવા કોણ જાણી શકે? એ તો બહારનું માત્ર વર્તન જુએ. જ્ઞાનીના અંતરના ભાવ જે આત્મ પરિણામ રૂપ હોય છે, સ્વભાવમાં રમનારા છે, તે તો આપણો લક્ષ્ય ચુકાઈ જાય ને માત્ર બાહ્ય વર્તનથી જીવને કે જે કંઈ અણજુગતું લાગે, અયુક્તો, તે અંતરભેદ છે. એટલે યથાર્થ ઓળખાણ ન થવા દે કે થઈ હોય તેમાં સંશય પાડે તેવા કારણો અંતરભેદ સમજવા યોગ્ય છે. જી આવા વિકલ્પો ઉઠે બહારી વર્તનથી અને કૃપાલદેવ પ્રત્યેની શ્રદ્ધામાં ખામી આવે તો તે અંતરભેદ છે. આ તો પરમ પુરુષ પરમાત્મા જ છે. ભગવાન મહાવીરને જેમ ઘરમાં રહેવાનો ઉદય હતો, 12.5 વર્ષ કે 83 લાખ પુરુષ સુધી ભગવાન ઋષભદેવને ઘરમાં રહેવાનો ઉદય હતો, ત્યારે એ તો ભગવાન જ હતા. એવું આપણે પણ દ્રઢ રહે કે કૃપાળુ દેવનો જે કંઈ છે તે આ કર્મનો ઉદય છે, એમાં આત્મા તો સ્વરૂપમાં જ રમે છે. સ્વરૂપા ચરણરૂપ ચારિત્ર તો ચોથે ગુણસ્થાન કે પ્રગટે છે. તો આ તો ઘણી ઊંચી દશાએ પામેલા પુરુષ છે, એનું કોઈ માપ નીકળી શકે એમ નથી. તો એને સંસારને ક્યાં લેવા દેવા? તો કે અમે આ દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. મારે દેહ છે કે કેમ તે પણ કેટલો બધો વિચાર કરે ત્યારે માંડ ખ્યાલમાં આવે. અને આપણે ગમે એટલો વિચાર કરી છું હું આત્મા છું તોય કંઈ ખ્યાલમાં આવતું નથી. તે આત્માકાર વૃત્તિ છે, સ્વરૂપાકાર તન્મયાકાર જેની વૃત્તિ છે, સ્વરૂપમાં રમણતા. એટલે એ પરમ પુરુષ ભલે દેહમાં દેખાય પણ એ સ્વરૂપમાં છે અને જ્યાં છે ત્યાં પરમાત્મ સ્વરૂપ છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. કૃપાલદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા એટલે પ્રભુ શ્રદ્ધા પરમ દુલ્હા. આવતી પર્યુષણ સુધી વિચારજો, શ્રદ્ધા થઈ ગઈ, તમારું અડધું કામ થઈ ગયું. કૃપાળુ દેવનો દ્રઢ નિશ્ચય થાય, એનો દ્રઢ આશ્રય થઈ જાય તો એનું કામ થઈ ગયું અડધું. કેમ કે એ સાચા સતને વળગ્યો છે, માટે મોડે વહેલે એનો કર્મરોગ નાશ પામશે જ. એટલે આ ભાવમાં આપણે શ્રદ્ધા દ્રઢ કરવાની છે વિશેષ. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતરભેદ ન રહે, અંતરમાં કૃપાલદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હોય તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. હવે એ એમ કરવાનું છે, બીજા વિકલ્પ શું? સત વસ્તુ મળી ગઈ, જેમ કે રાજમાર્ગ આપણને મળી ગયો, નેશનલ હાઈવે,
એના પર દોડી જ જાઓ ગાડી, ક્યાંય બીજું છે જ નહીં કે ભાઈ સીધું તમારે દિલ્હી આવી જશે, તો આડું ઓળું જોવાનું નહીં, તો એ પહોંચવાનો. પણ પોતાનું ડાપણ કરે અને અંદરમાં કોણ જાણે આ જશે કે નહીં, અને વળી આડાવાળા ફાંટા શોધ્યા કરે તો એનો પાર ના આવે. જ્ઞાની પુરુષનો નિશ્ચયથી અંતર ભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. સીધે માર્ગે ચાલ્યો જાય તો સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? આત્મા પામેલો માર્ગને પમાડશે. જ્ઞાની આત્મ પ્રાપ્તિ કેમ કરવી એનો ઉપાય જાણે છે, તો એ કેમ કર્યા કરો? એમાં તમારું ડાપણ શું કામ દોડો છો? તમને માર્ગનું ભાન નથી, તો જેને ભાન છે એની તો આજ્ઞા માનો, એમ કહ્યું. એટલે એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ માર્ગ છે. આણાય ધમ્મો આણાય તબો, કિલી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. જ્ઞાની વગર કોઈ કાળે જ્ઞાન થાય જ નહીં. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ, ગુરુદેવની જય હો. કે જેના વગર આત્માનું જ્ઞાન નહીં થાય, આત્માનું ભાન નહીં થાય, તો ભગવાન તીર્થંકરોનું સ્વરૂપ તો બહુ દૂર છે સમજવું. જેને આત્માનો અનુભવ છે, તીર્થંકરનું સ્વરૂપ જેણે જાણ્યું છે, એવા ગુરુથી પહેલા જ્ઞાન મેળવે આત્મા સંબંધી, અને તો જે સત ઓળખાવ્યા છે તીર્થંકરો. પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ, જેનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. જ્ઞાની પુરુષનો નિશ્ચયથી અંતર ભેદ ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે? શ્રી ડુંગરને પ્રણામ. આ પત્રનું વિવેચન પણ છે. પત્રાંક 642 નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, ભાદ્રપદ સુદ એકમ, સંમત 2009. પૂજ્યશ્રી કહે, કૃપાળુદેવ આપણને કહે છે તેનો લક્ષ્ય રાખીએ તો જીવન પલટાઈ જાય. કૃપાળુદેવ આપણને કહે છે તેનો લક્ષ્ય રાખીએ તો આપણું જીવન પલટાઈ જાય. એટલે કે એ કેમ કરીએ તો જરૂર જીવન પલટાઈ જાય. આખું જીવન પર કથા અને પર વૃત્તિમાં જાય છે. આખું જીવન આપણું તપાસીએ, આ 50-60 વર્ષ ગયા, સામો ગયા પરભાવમાં, દેહભાવમાં, કુટુંબમાં, વેપારમાં, વ્યવહારમાં, વિખતામાં ગયા. આખું જીવન પરકથા અને પરવૃત્તિમાં જાય છે. બહુ લક્ષ્ય રાખવાનો છે. કર્મ બાંધે છે સમય સમયજી. બહુ લક્ષ્ય રાખવાનો છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ નકામી ન જાય એવો લક્ષ્ય રાખે છે. જ્ઞાની પુરુષ એક સમય પણ નકામી ન જાય એવો લક્ષ્ય રાખે છે. તેમ આપણને પણ કરવા કહે છે. તમે પણ એમ કરો. અમારો જો ઉપયોગ બહાર જાય તો અમને કર્મબંધા. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. કૃપાલ કે અમારી વૃત્તિ જો વિભાવમાં છે તો અમને કર્મબંધા. માટે તમારે બધા જ લક્ષ્ય રાખવાનું છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ નકામી જાય એવો લક્ષ્ય રાખે છે, અને આપણને પણ તે જ કરવા કહે છે. જેવું અવલંબન હોય તેવા ભાવ થાય છે. વિશ્વમાં પરકથા અને પરવૃત્તિ છે, તેમાં રહે તો મનુષ્ય ભાવ નિષ્ફળ જતો રહે. પરકથા અને પરભાવમાં જીવ રહે તો આ મનુષ્યને નિષ્ફળ જાય, કંઈ એનું ફળ નહીં આવે. ઉડતું દુર્ગતિનું ફળ આવે. એટલો સમય આપણને બુદ્ધિ મળી, એ બુદ્ધિનો દુરુપયોગ કર્યો પરભાવમાં, રાગદ્વેષમાં, ક્રોધાદી, માન, માયા, લોભાદી વિકારોમાં, તો આત્મા બંધનને પામ્યો. ઉડતો અહીંયા આવીને વધારે કર્મ બાંધ્યા, બીજા ભવો વધારી દે. મન મળ્યું ને, અને એમાં બુદ્ધિ મળી એટલે એનો દુરુપયોગ કરે તો એનો સંસાર વધી જાય. જેવું અવલંબન હોય તેવા ભાવ થાય છે. વિશ્વમાં પરકથા અને પ્રવૃત્તિ છે, તેમાં રહે તો મનુષ્ય નિષ્ફળ જતો રહે. જીવ ઊંઘે છે, તેની ખબર નથી કે કેટલો કાળ ગયો. મોહ નિદ્રામાં આપણે ઊંઘીએ છીએ.
જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ આપણે સૂતેલા છીએ મોહ નિદ્રામાં. જીવો ઊંઘે છે તેની ખબર નથી કે કેટલો કાળ વહી ગયો. લક્ષ્ય રાખે નહીં તો અનંતા ભવ ગયા અને આ ભવ પણ જતો રહે. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો. એક એક સમય જાય છે. અનંત કાળ તો વહી ગયો અને હવે પણ જો ધ્યાન ન રાખે તો આ ભવ પણ જશે. ફોક આ કઈ જતા વાર નહીં લાગે. ગયું અડધા ઉપર તો પતી ગયું. હવે અડધું છે કે પા છે કે એક ક્ષણ છે કોણે જાણી. પછી પાછું ક્યાં માનવ દે ક્યાં પડ્યો. આ કાગડા કૂતરાના ભવમાં ભટક્યા કરો. એમ લક્ષ ન રાખે તો અનંતા ભવ ગયા અને આ ભવ પણ જતો રહે. પુરુષાર્થ ન કરે તો આવી જાય. જો ચેતે તો એક સમય પણ પ્રવૃત્તિએ જીવ જવા ન દે. પહેલાથી પ્રમાદ છોડી જ્ઞાનીની શિખામણ માની લે તો પછી એને જીવન ટૂંકું ન પડે, લાંબુ લાગે. પહેલાથી સ્વરૂપ સમજાઈ જાય, મનુષ્ય ભાવ સામો ગાળવો જોઈએ એ વાત સમજાઈ જાય તો પછી એને એ સમ્યક ઉપાય ના લઈ લે, સારા કામો લગાડી દે તો પછી એને ઉપાધિ કરે જ નહીં. એટલે જીવન એને ટૂંકું ન લાગે, લાંબુ લાગે. નિવૃત્તિમાં હોઈએ તો સમય લાંબો લાગે. આખો દિવસ ઉપાધિમાં પડ્યા હોઈએ તો આખું વર્ષ પૂરું થાય ખબર જ ન પડે. ઉપાધિ. એમ જીવન કૃપાલ કે જીવન ટૂંકું છે અને જંજાલ લાંબી છે. માટે જંજાલ ટૂંકી કર તો જીવન સુખરૂપે લાંબુ લાગશે. જંજાલ ટૂંકી કર તો આ જીવન સુખે વ્યતીત થશે. કેમ કે જંજાળ તો બધી જ અહીં જ મૂકીને જવાનું છે અને એના નિમિત્તે કરેલા ભાવો સાથે આવશે. એ ત્યાં ભોગવવા પડશે એના ફળ. પાછા વળી પોતાને તપાસવાનું છે કે મારો કાળ સામો જાય છે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું પણ તેથી રૂડું થયું નથી. અનંતકાલ દુનિયાને સારું દેખાડવા કર્યું પણ શું સારું થયું? આ દુનિયામાં આપણે ગમે એટલું સારું કોઈ કરે એને 4 જણ સારા કહે, 4 જણ ખરાબ કહેશે. આખી દુનિયાને ભગવાન મહાવીર પણ રાજી કરી શક્યા નહીં. એ તો એમ જ હોય દુનિયામાં. 4 એમ વાત કરે, 4 ગમે એટલું સારું કામ હોય તો પણ એના સારા ખોટાની કલ્પના કરનાર મળી આવે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી. મહાપુરુષોથી જે મંત્ર મળ્યો છે તે આજ્ઞા આરાધે તો કામ થાય. બીજું બધું ભૂલી કરવા જેવું આ છે. બીજું બધું ભૂલી જઈ કરવા જેવું શું છે? સજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરવા જેવું છે. જગતને ભૂલવું અને સ્વરૂપની રટનામાં રહેવું. અંતમાં આ કામ આવશે. વૃદ્ધાવસ્થા છેલ્લી ઉંમરમાં આ શાસ્ત્રો તો હમણાં શ્રદ્ધા રાખવા, ટકાવી રાખવા એ મદદરૂપ છે, પણ અંત વખતે શાસ્ત્રો યાદ ના આવે. હું સહજ આત્મ સ્વરૂપ છું, એ સિવાય મારું બીજું કાંઈ નથી. વચનામૃત પત્રાંક 643. પત્રાંક 643 મુંબઈ આસો સુદ 13 1951. શ્રી સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે શ્રી સ્તંભતીર્થ, નિંબપુરવાસી એટલે લીમડીના, એટલે ખંભાત પત્ર લખ્યો છે કૃપાલદેવે. તો સ્તંભતીર્થવાસી તથા નિંબપુરીવાસી એટલે લીમડીના પણ મુમુક્ષો ત્યાં આવ્યા હશે. મુમુક્ષુજનો પ્રત્યે શ્રી સ્તંભતીર્થ કંઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. હવે કૃપાલદેવ બોધ લખે છે કે કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય,
ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. આટલો જ સંક્ષેપમાં પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું, અંબાલાલભાઈ પર આ પત્ર છે, ખંભાતવાળા, કે કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય. જ્ઞાની પુરુષો જે કંઈ પણ કહે તે આપણા આત્માને હિતને માટે જ કહે, અન્યથા બોલે જ નહીં. એમની પાસે ફાજલ સમય નથી. એ તો કે ધાકડે ધાકડ માન્ય કરવાની ઈચ્છા હોય તો જ પૂછવું. એમની ભાવના તો એવી છે કે અમને કંઈ પૂછો તો કરો. 5 વર્ષ સમાગમ થયા ને કંઈ પણ તમારા જીવનમાં ત્યાગની બીડી જેવું વ્યસન પણ છોડી ન શક્યા, એમ કૃપાલને એકવાર કહેવું પડ્યું. તેમ અમે કૃપાલ કે અમે કહીએ છીએ તે કરવા યોગ્ય હોય તો જ કહીએ છીએ. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય, તે ભૂલવા માટે નથી, કરવા માટે કહ્યું. સદા સ્મૃતિમાં રાખવા યોગ્ય છે એટલો ઉપયોગ રાખી અને ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. અમે જે કહ્યું હોય તે વાત સ્મૃતિમાં રાખી, ઉપયોગમાં રાખી અને અવશ્ય તે પ્રમાણે વર્તવું ઘટે. પરિણતિ એટલે ભાવ, તે પ્રમાણે કરવા ઘટે. કરવા યોગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? આ કરવા યોગ્ય છે. કરવા યોગ્ય કૃપાલદેવે શું કહ્યું? તો કે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, આ 4 વસ્તુને સહજ સ્વભાવ રૂપ કરી મૂકવું. હંમેશા મુમુક્ષુ આત્માર્થી જીવમાં આટલો તો હોવું જ જોઈએ, નહીં તો એ મુમુક્ષુ નથી. મુમુક્ષુ એટલે છૂટવાનો કામી, સંસારના દુઃખોથી જેને મુકાવવું હોય, છૂટવું હોય, તેના અંતરમાં ત્યાગ જોઈએ. બાહ્ય ત્યાગ અંતર ત્યાગને મદદરૂપ છે, સહાયરૂપ છે. પણ અંતરમાં સાચી ત્યાગ ભાવના ન હોય તો એ ખરો મુમુક્ષુ નથી. ત્યાગ એટલે પ્રભુ એક વાર તો એટલું જોશમાં બોલ્યા કે ત્યાગને ત્યાગવું જ પડશે. મોડે કે વહેલે પરપદાર્થનો મોહ મૂકવો જ પડશે. એટલે ત્યાગ મૂકી દે, અંતરથી કાંઈ જોઈએ જ નહીં. એવો અંતરમાં ભાવ તો એવો કેળવ અને પુરુષાર્થ એવો કર કે જ્ઞાનીએ જે ત્યાગવા યોગ્ય કહ્યું તેને ત્યાગવું અને ગ્રહણ કરવા યોગ્ય કહ્યું તેને ગ્રહણ કરવું. આ સંસારના ભૌતિક પૂદગલિક પદાર્થો એને ગ્રહણ કરવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી. કેમ કે એ બધી ઉપાધિ છે. એ જીવને દુઃખી જ કરે. જીવ એમ માને છે કે હું ગ્રહણ કરીને સુખ માનું, પણ એ સુખ નથી. એ ઉપાધિ અને હંમેશા દુઃખ જ આપે. એટલે કૃપાલદેવે તો કહ્યું કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. મોટો ચક્રવર્તી રાજા, ચક્રવર્તી 6 ખંડનું રાજ્ય તો જેને ઘરે છે એને હવે શું જોઈએ? છતાં જીવની અનાદિની વૃત્તિ એવી છે કે વિશેષ મને મળે તો ઠીક થાય, તો મને આનંદ થાય. આપણી પાસે 1 લાખ 2 લાખ હોય, એમાં ઉમેરો થાય તો ગમે, પણ ઘટાડો થાય તો ગમે નહીં. 1,99,000 થાય તો ગમે નહીં, પણ 1 લાખ ઉપર 1000 વધે તો ગમે. કેમ કે આવક ગમે છે, જાવક ગમતી નથી. એવી અનાદિની જીવની સંજ્ઞા છે. પરિગ્રહ સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ સંજ્ઞાઓ અનાદિકાલથી જીવને છે. પણ
એ મોહ, એ લોભ ઘટાડા વગર, મૂક્યા વગર છૂટકો જ નથી. કેમ કે પર એ પર છે, સ્વ એ સ્વ છે. પરનો મોહ મૂકે તો સ્વરૂપનું ધ્યાન થાય, સ્વરૂપ ચિંતન થાય, સ્વરૂપમાં સ્થિરતા આવે. માટે અંતરંગ ત્યાગ પર પદાર્થ પ્રત્યેનો જેટલો વધશે તેટલી જ આત્મ શાંતિ વધશે અને આત્મા ભણી વળશે, આત્માનો અનુભવ થશે. એટલે કૃપાલુ કે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. પણ અહો એટલે આશ્ચર્ય, પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે. કંઈ પણ ગ્રહણ કરવું એમાં સુખનો નાશ છે, સુખ નાશ પામે છે, એમ જ્ઞાની પુરુષોની માન્યતા છે. એટલે ત્યાગ આવવો જોઈએ જીવનમાં, મુમુક્ષુ આત્માર્થી જીવના હૃદયમાં. એટલે મુમુક્ષુના લક્ષણોમાં કૃપાલદેવે કહ્યું દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય. હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. આ જેના અંદર છે તે હંમેશા તે આત્મા જાગ્રત છે અને તે જ મુમુક્ષુ છે. ગુણ વગર નામ શું? એ તો ખાલી નામ નિક્ષેપ મુમુક્ષુ, પણ ખરો મુમુક્ષુ તો ખરો આત્માર્થી હોય અને એમાં આવા ગુણો હોય જ તો જ એ સંસારથી મુક્ત થઈ શકે, નહીં તો મુકાય નહીં. જેમ જૈન નામ ધરાવીને એને જીનનો અનુયાયી નહીં હોય, રાગ દ્વેષ અજ્ઞાનને કાઢવાનો પુરુષાર્થી ન હોય તો એ જીનનો અનુયાયી નહીં, અર્થાત તે જૈન નહીં. તેમ ખરા મુમુક્ષુમાં જો ત્યાગ, વૈરાગ, ઉપશમ ભક્તિ ન હોય તો એ મુમુક્ષુ નથી. ત્યાગ પછી વૈરાગ્ય. રાગનું વિપરીત વૈરાગ્ય છે. રાગને જીતવાનો ઉપાય વૈરાગ્ય છે, વીતરાગતા છે. અને અનાદિકાલથી જીવા રાગથી જ દુઃખી છે. રાગ એટલે મોહ, પ્રેમ, સંસાર પ્રત્યેની જે આસક્તિ એ જેટલી તૂટે તેટલો જ જીવમાં વૈરાગ આવે છે. વૈરાગ એ મોક્ષ એ લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે, મોક્ષ માર્ગ બતાવનાર છે. આપણા હૃદયમાં જેટલો વૈરાગ્ય ભાવ હોય, અનાસક્ત ભાવ, તેટલી બુદ્ધિ નિર્મળ હોય છે. અને નિર્મળ બુદ્ધિ જ જ્ઞાની પુરુષના વચનોનો યથાર્થ આશય સમજી શકે. એનો ભાવ જે જ્ઞાનીઓનો શું કહેવું છે એની પકડ કંઈ પણ આવે તો વૈરાગ્ય હોય તો જ આવે. એટલે વૈરાગ્યની ઉપશમ કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એ તો આત્માર્થી જીવમાં અવશ્ય હોવા જોઈએ. તો પહેલું પગથિયું છે, એના વગર આત્મધર્મ આરાધી ન શકાય. એટલે કૃપાલ એને તો સહ સ્વભાવ રૂપ કરી મૂક્યું દેવું. એ તો જાણે આત્માર્થીમાં હોય જ. એટલે જેને અંતરથી કાંઈ જોઈએ નહીં એવો ભાવ તે ત્યાગ, અને સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ ભવે ખેદ તે વૈરાગ્ય, અને ઉપશમ કષાયનું ઉપશંભુ, કષાયો ઘટવા, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. એ કષાયની ઉપશમતા એ થઈ ગયો ઉપશમ, માત્ર મોક્ષ અભિલાષ એ થઈ ગયો ત્યાગ ભાવ. એને બીજું કંઈ નથી જોઈતું મોક્ષ સિવાય. એટલે પહેલામાં તો આવ્યો કષાયનું ઉપશમન, ત્યાગ, વૈરાગ, ઉપશમ ભક્તિ બધું આમાં છે. કષાયની ઉપશાંત એટલે ઉપશમ, માત્ર મોક્ષ અભિલાષ એટલે ત્યાગ, અને ભવે ખેદ એટલે વૈરાગ્ય. ભવે ખેદ અને પ્રાણી દયા, પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ એટલે એના આત્માની દયા. અને ખરો આત્માર્થી આટલા ગુણો જેનામાં હોય, ત્યાગ, વૈરાગ, ઉપશમ, એને સત્પુરુષના ગુણો પ્રત્યે ભક્તિ હોય જ ને, નહીં તો આ બીજા ગુણો પણ નહીં હોય. એટલે આત્માર્થીના જે ગુણો કહ્યા એ તો જીવમાં પહેલેથી આવવા જ જોઈએ. અને પછી સ્વદયા એટલે ભવે ખેદ અંતરદયા થઈને આત્માનો લક્ષ્ય થઈ અને આગળ વધી શકે. અને એને થાય ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને
અને વર્તે અંતર શોધ, અંતરાત્માની શોધમાં લાગે. આટલી યોગ્યતા હોય તો. બાકી દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. અંતરમાં રોગ છે આત્મભ્રાંતિનો, એ ત્રિકાળમાં મટે નહીં જો આ રીતે નહીં વર્તે તો. અનાદિકાલથી આત્મભ્રાંતિ ગઈ નથી, અને હવે જો કાઢવી હોય તો આ પ્રમાણે ત્યાગ, વૈરાગ, ઉપશમને, ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મ દશા કેમ આવે? અનર્થાત ન આવે. આત્માની જે સ્વાભાવિક જ્ઞાન દર્શન ચારિત્રમય દશા છે એ આ યોગ્યતા નહીં હોય તો કોઈ કાળે નહીં આવે. આત્મશાંતિ જે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં રહેલી છે, પણ આ પ્રમાણે જીવ યોગ્યતા કેળવે તો એને જરૂર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, અને સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્તો થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના કોઈ સાચી આત્મશાંતિને પામ્યા નથી, અને ત્યાગ વૈરાગ ઉપશમ વગર આત્મજ્ઞાન આવે પણ નહીં. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. સાચો અંતર ત્યાગ જેને હોય એને યથાશક્તિ બાહ્ય ત્યાગ પણ હોય, અને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ હોય, એ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યોગ્ય જીવ છે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ વૈરાગ ઉપશમને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે આ વસ્તુ તમારે જીવનમાં ઉતારવી જ પડશે, પણ શિથિલપણાથી, પ્રમાદી સ્વભાવથી કરીશું. શું ઉતાવળ છે? પછી એ જ કરવું છે. એવો જીવનો અનાદિથી પ્રમાદી સ્વભાવ છે. પ્રમાદી જીવ એમ કે છે કે આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. શું ઉતાવળ છે કે આજના જ મરી જવાના છે, કે કાચની શીશી જેવા થોડા છે કે પડીએ તો ફૂટી જાય? હજુ તો જુવાની છે, હજુ તો ઘણા વર્ષ બાકી છે. શું ઉતાવળ છે? એટલે આજ કરે સો કાલ, કાલ કરે સો પરસો, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. પણ ખરો આત્માર્થી તો શું કે કાલ કરે સો આજ કર, અને આજ કરે સો અબ. કેમ કે પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. પલમાં નાશ પામી ગયું, બધું જતું રહેશે, ફરી ક્યારે કરીશ? કોણે જાણી આવતી ક્ષણ નેક્સ્ટ આ આવશે બીજી કે નહીં. એમ સાચો આત્માર્થી તો શીઘ્ર આત્મહિત સાધે, અને પછી જેમ કે નિષ્વૈરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હોય. કામ, ક્રોધ, માન, માયા, લોભ, માન એ બધા વેરીઓ છે, એને જે અંતરંગ શત્રુઓ છે ખરા, એને મારીને પછી નિશ્ચિંત હોય સૂતો, તેને કોઈ ભય નથી. બાકી ક્યારેય અનાદિની કામ, ક્રોધાદિની વૃત્તિઓ એને છેતરી જશે, અને આ મનુષ્ય ભાવનો સમય બધો ચાલ્યો જશે. માટે શીઘ્ર શુભસ્ય શીઘ્રમ એમ કહ્યું કે આ પહેલા આત્મહિત પછી બીજું કામ. પણ કૃપાલ કે પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે, ભૂલાઈ જાય છે કે મારે આ મનુષ્યભાવમાં સાચો અંતર ત્યાગ લાવવો છે, અંતરથી આસક્તિ તોડવી છે, પર પદાર્થો પ્રત્યે હવે મોહ મોડવો છે, વિરક્ત ભાવ લાવવો છે, ક્રોધ, માન, માયાલોભને ઘટાડવા છે, કે સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ તે સાચી ભક્તિ છે, એ કરવી છે. પણ જ્ઞાની પુરુષો કે છે સ્તવનમાં કે પ્રીતિ અનંતી પર થકી છે, એ તોડે નહીં તો એ સત્પુરુષથી એ પ્રેમ જોડાય પણ નહીં. પ્રેમરૂપી મૂડી છે આપણી પાસે, પણ એ જગતમાં વેરાયેલી છે, ત્યાં સુધી લાવે ક્યાંથી સત્પુરુષ પ્રત્યે? એટલે પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. અનંતો પ્રેમ પર પદાર્થનો જે જીવ તોડે તે જ સત્પુરુષના ગુણો પ્રત્યે જોડી શકે, અને એ સાચી ભક્તિ છે. કરવા યોગ્ય કૃપાલુ કે છે, કરવા યોગ્ય કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય,
એટલો ઉપયોગ કરી ક્રમે કરીને પણ ક્રમપૂર્વક પણ ક્રમે કરીને પણ તેમાં અવશ્ય પરિણતિ કરવી ઘટે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. એટલે હવે ભૂલાવી નહીં જોઈએ. મારે જીવનમાં શું કરવું છે? તો કે મુખ્ય આપણો ધ્યેય તો કેવળ જ્ઞાનનો છે, પણ કેવળ જ્ઞાન લાવવા પહેલાં આત્મજ્ઞાન જોઈએ. કેવળ જ્ઞાનનું બીજ તો કે આ ભાવમાં મારે આત્મજ્ઞાન કરવું છે. આત્મજ્ઞાન કરવું હોય તો કેવી રીતે થાય? તો એના માટેની આ ભૂમિકા, યોગ્યતા તો કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ લાવો. એ ન હોય તો આત્મજ્ઞાન કોઈ કાળે આવે નહીં. પૈસા જોઈતા હોય તો મહેનત કરવી પડે. મહેનત કરવી ન હોય ને કરોડપતિ થવું હોય નહીં થવાય. તેમ જોઈએ આત્મજ્ઞાન તો એના માટે જોઈતો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? એટલે આ કરે છૂટકું. ગમે ત્યારે મોડે કે વહેલે માઇક સુખની વાંછા છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. પત્ર અંક 643 પૂરો થયો, વિવેચન નથી. હવે પત્રાંક 644 મુંબઈ આસોવત ત્રીજ રવિ 1951. આ પણ અંબાલાલભાઈ પર પત્ર છે. પત્ર મળ્યું છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય, ઉપશમ આદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠિન પડે. તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ અવશ્ય સિદ્ધિ થાય છે. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસવા સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સહજાત્મ સ્વરૂપે પ્રણામ. સંક્ષિપ્ત આટલો જ પત્ર છે. એમાં કહ્યું અનાદિથી વિપરીત અભ્યાસ છે. અનાદિકાલથી વિપરીત અભ્યાસ છે. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ અનાદિકાલથી આરાધ્યા નથી. એટલે એમાં પ્રવૃત્તિ કરવી કઠણ પડે, જોર પડે. એને ગ્રહણ બુદ્ધિમાં સુખ માન્યું, હવે ત્યાગ ગમતો નથી. અનાદિથી વિપરીત અભ્યાસ છે. એટલે ત્યાગને બદલે ગ્રહણનો અભ્યાસ, વૈરાગને બદલે રાગનો અભ્યાસ, ઉપશમને બદલે કષાયનો અભ્યાસ, અને ભક્તિ છે પણ સંસારની, વિષય કષાયની, માટે બધો વિપરીત અભ્યાસ છે. અનાદિથી વિપરીત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય, ઉપશમ આદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે કે આજનું આજ બધું ત્યાગી દઉં, વૈરાગ્ય લાવી દઉં, એટલે ભક્તિમાં તન્મય થઈ જાઉં, કશાયો ઘટાડી દઉં, નહીં બને. અનાદિનો જે અભ્યાસ છે તે એકદમ મૂકવો સહેલો નથી. વૈરાગ્ય, ઉપશમ આદિ ભાવોની પરિણતિ એકદમ ન થઈ શકે, કિંવા થવી કઠણ પડે. તથાપિ એટલે તો પણ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ અવશ્ય સિદ્ધિ થાય છે. મારે આ મનુષ્ય દેહમાં મારે ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ લાવવા જ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. મારે આ કરવું જ છે એમ જો દ્રઢ નિશ્ચય કરે અને એ પ્રમાણે પુરુષાર્થ કરે તો જરૂર સિદ્ધિ થાય. તથાપિ તો પણ નિરંતર એટલે હંમેશા તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ કે મારે ત્યાગ જોઈએ છે સાચો. બાહ્ય ત્યાગ તો અનંતવાર યમ નિયમો કહ્યું તેમ કર્યો. હવે અંતરથી છૂટે ભાવો, ખરેખર વાસનાનો નાશ.
અંદરથી, એ હવે કંઈક અંદર પરિણમે, એના માટે નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ. ત્યાગનો લક્ષ્ય, વૈરાગનો, ક્યાંય રાગ મને નહીં થઈ જાય, કોઈ કશાય, ક્યાંય ક્રોધ નહીં થઈ જાય, માનમાં નહીં તણાઈ જાઉં, માયા તો નથી કરતો, લોભ કશાયમાં તો નથી તણાતો, એમ હંમેશા પોતાના આ જીવનની વૃત્તિઓ કે વર્તન પ્રત્યે જાગૃત રહે. તથાપિ નિરંતર તે ભાવો પ્રત્યે લક્ષ્ય રાખીએ, અવશ્ય સિદ્ધિ થાય છે. જાગૃતિ હોય તો બધું થાય. સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસમાં, સત્સમાગમમાં સહેજે ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ લક્ષ્ય હોય તો, જેમ કે આપણે આશ્રમમાં છીએ, લક્ષ્ય હોય તો અંતર ત્યાગની ભાવના પણ પોસાય, વૈરાગ પણ અહીંયા રહી શકે, કશાયો પણ શમી શકે અને ભક્તિ પણ અહીંયા બની શકે. પણ સત્સમાગમનો આવો યોગ ન હોય તો, સત્સમાગમનો યોગ ન હોય ત્યારે તે ભાવો જે પ્રકારે વર્ધમાન થાય તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસમાં, કેમ કે જીવ નિમિત્તને આધીન છે, અહીંયા તો સજે આવા સારા ભાવો રહેવાના નિમિત્તો છે, પણ જ્યાં આવા નિમિત્તો ન હોય ત્યાં પણ જાગૃતિ રાખવી અને આવા નિમિત્તોથી દૂર રહેવું, આવા દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસવા સહેજે, કે જેથી આવી વૃત્તિઓ સહેજે શાંત રહે. તે પ્રકારે એ ભાવો જે પ્રકારે વર્ધમાન થાય, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ, તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ ઉપાસવા સત્શાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. જ્યાં આવો સત્સંગનો યોગ ન હોય ત્યાં શું કરવું? સત્શાસ્ત્રનો પરિચય રાખવો. કેમ કે ત્યાં બીજું કોઈ આધાર નથી. એટલે સત્પુરુષના વચન આધારરૂપ છે. ઉદયાધીન જ્યાં રહેવું પડે ત્યાં પણ સત્પુરુષના વચનનો આધાર હંમેશા લે તો આત્મબળ ટકી રહે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને જ્યાં સત્સંગનો અભાવ હોય ત્યાં તેને આચરે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. 609મા પત્રમાં છેલ્લું કહ્યું એમ કે જ્યાં સત્સંગનો યોગ નથી ત્યાં સતશાસ્ત્રનો પરિચય કરવો યોગ્ય છે. તો ફરી પરિણતિને બળ મળે, ભાવને ફરી જાગૃતિ આવે કે મહાપુરુષોનું આ કહેવું છે ને હું આ શું કરી રહ્યો છું. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. કોઈ પણ કાર્ય કરીએ એની પ્રાથમિક ભૂમિકા તો કઠણ જ હોય. કોઈ પણ નવો ધંધો શીખવો હોય તો પણ જોર પડે, કોઈ દિવસ કરેલું ન હોય કે ભણવા બેસાડે ત્યારે બાળકને પહેલાં જબરદસ્તી કરવી પડે કદાચ, પણ પછી તો મોટા મોટા ચોપડા એની મેરે વાંચે. શરૂઆતની કોઈ પણ કાર્યની ભૂમિકા મુશ્કેલ હોય છે. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. કપાલ કે કોઈ પણ કાર્યની પ્રાથમિક ભૂમિકા મુશ્કેલ હોય તો મુમુક્ષુતા ખરી, ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિવાળી કે દયા, શાંતિ, સમતા, ક્ષમાવાળી, એ મુમુક્ષુતા માટે એ મુશ્કેલી પડે એ લાવવામાં તો એમાં કોઈ આશ્ચર્ય નથી. કેમ કે અનાદિકાળથી અનભ્યસ્ત, એનો અભ્યાસ કોઈ કાળે કર્યો નથી, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એટલે કઠણ પડે મુમુક્ષતા લાવવી, તેમાં કંઈ આશ્ચર્ય નથી. શરૂઆત ભલે ને મુશ્કેલી થોડું થોડું કરતા ટીપે ટીપે સરોવર ભરાય, તેમ પુરુષાર્થ જે કરશે તો કાળે કરીને જરૂર એને એવી યોગ્યતા આવશે. કેમ કે કશાયોનું ઉપશમન થાય છે તો એ નિવૃત્તિ પણ થઈ શકે છે. પણ લક્ષ્ય હોય તો કશાય મારે ઘટાડવા છે તો ક્રોધના નિમિત્તો દૂર રહે. કદાચ કોઈ થઈ જાય તો પાછો પશ્ચાતાપ કરે કે ભૂલ થઈ, ફરી કશાયમાં તણાઈ ગયો, મારે આ કરવું નહોતું, ફરી ભૂલ થઈ મારી, મારે બીજી વાર ફરી ધ્યાન રાખવું. આમ વારંવાર એને પસ્તાવો થતો હોય તો બીજી વાર પાછો પડે, 2-5% પણ ઘટાડો થાય. હું કરું છું તે યોગ્ય નથી
એમ એને રહે તો એ કાળે કરીને એનો ક્રોધ જરૂર નાશ પામે. પણ જો ક્રોધનો પક્ષ લઈ લે કે હવે બીજા બધા કેટલો બધો ક્રોધ કરે તો ઠીક, હવે હું તો કોઈક જ વાર કરું, તો એનો ક્રોધ કોઈ કાળે જાય નહીં. જેમ કે દુનિયામાં કેટલા બધા જૂઠ બોલે, હું તો કોઈ થોડુંક બોલું છું, મારું કંઈ જૂઠ કહેવાય, આમ તો નહીં બોલીએ, ચાલે એમ નથી, એમ કરીને જો જૂઠનો પક્ષ લઈ લે તો એનું જૂઠ કદી નહીં જાય, વધે. પણ હું ગમે તેમ, દુનિયા ગમે તેમ કરતી હતી, મારે મતલબ નથી. જ્ઞાની પુરુષોએ એમ કહ્યું કે કંઈ પણ જૂઠ બોલવું નહીં, સંપૂર્ણ સત્યને જ આચરવું. એટલે હું કંઈ પણ બોલું છું એ મારા માટે યોગ્ય નથી. મારે છૂટવું છે તો મારે જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તવું જ પડશે. કિંચિત પણ જૂઠ ચાલે નહીં. એને વારંવાર નિંદે પોતાના આત્માને તો એ દોષો જરૂર જાય. સૌ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, તો અનંતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સહજાત્મ સ્વરૂપે પ્રણામ. એટલે કૃપાલુ કે તમે આવી ત્યાગ વૈરાગ વિષમની ભક્તિની યોગ્યતા કેળવજો. આમાં ભલે શરૂઆતમાં મુશ્કેલી લાગે પણ આગળ જતા એમાં જરૂર સિદ્ધિ થશે. સહજાત્મ સ્વરૂપે પ્રણામ. સહજાત્મ સ્વરૂપમાં જેની સ્થિતિ છે. આમાં 229માં કૃપાલદેવે કહ્યું, અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. અનંતકાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિર થતા નથી. હવે અનાદિનો ક્રોધ, માન, માયા, લોભનો અભ્યાસ છે કે શબ્દરૂપ રસગંધ સ્પર્શ 5 ઇન્દ્રિયના વિષયો કે કશાયનો અભ્યાસ છે, તે એકદમ કઈ સત્સંબંધી સંસ્કાર એમાં સ્થિર થાય નહીં કે બધું આજનું આજ મૂકી દો, તો એ બહુ મુશ્કેલ છે. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે પણ સત્સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. દર્પણ, અરીસો એ જો મેલો હોય, એના ઉપર કંઈ તેલ કે ચૂનાનું પોતું હોય તો એમાં દેખાય નહીં સામે રહેલો પદાર્થ. તેમ આત્મામાં અસત વાસના જ્યાં સુધી છે ત્યાં સુધી એને આત્મા સંબંધી સંસ્કાર સ્થિર થતા નથી. અને ક્વચિત અંશે થાય છે ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યાભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. કંઈક આવા સત્સંગને આવ્યું કે કંઈક સંસ્કાર પડે કે ફરી પાછો જાય સંસારમાં, કે અનાદિની જે વાસના પાછો તેમાં લુપ્તાઈ જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. એટલે સત સંબંધી સંસ્કાર જો દ્રઢ કરવા હોય, ગાઢ કરવા હોય, તો લોકલજ્જાને મૂકી દઈ હંમેશા સત્સંગનો પરિચય કરવો એ જ કલ્યાણકારક છે. લોકલજ્જા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. સામાન્ય રીતે સત્સંગનો લોક સમુદાયમાં તિરસ્કાર નથી, તેથી લજ્જા દુઃખદાયક થતી નથી. માત્ર ચિત્તને વિશે સત્સંગના લાભનો વિચાર કરી નિરંતર અભ્યાસ કરવો તો પરમાર્થને વિશે દ્રઢતા થાય છે. લોક સમુદાય કોઈ સત્સંગમાં બાદ કરતા નથી મોટે ભાગે, માટે એ વિકલ્પ મૂકી દઈ હંમેશા સત્સંગનો લાભ લેવો, તો જે સંસ્કાર અનાદિના જઈને આત્મભાવ દ્રઢ થશે. બાકી આજનું આજ બધું થઈ જાય એ સંભવ નથી. કોઈક પૂર્વના આરાધક જીવ હોય એની વાત જુદી છે, બાકી મોટા ભાગે તો ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. આ પ્રમાણે પત્રાંક 644 પૂરો થયો. હવે પત્રાંક 645. મુંબઈ આસોવદ 11 સંમત 1951 સૌભાગભાઈ ઉપર આ પત્ર છે. પરમ નૈષ્ઠિક સત્સમાગમ યોગ્ય આર્ય શ્રી સૌભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા પરમ નિષ્ઠિક, પરમ નિષ્ઠા છે જેને, પરમ શ્રદ્ધા છે જેને, અને સત્સમાગમ કરવા યોગ્ય એવા આર્ય શ્રી સૌભાગ અને શ્રી ડુંગર પ્રત્યે શ્રી સાયલા યથાયોગ્ય પૂર્વક એટલું જ લખ્યું. શ્રી સૌભાગનું લખેલું પત્ર મળ્યું છે.
શ્રી સૌભાગનું લખેલું પત્ર મળ્યું છે. સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કંઈ અર્થાંતર થાય છે કે કેમ? કૃપાલદેવે આ પત્રમાં લખ્યું, સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કઈ અર્થમાં અંતર પડે છે? પહેલું વાક્ય તો સમજ્યા તે સમાઈ રહ્યા, જે સમજ્યા, જે આત્મ સ્વરૂપને સમજ્યા તે તેમાં સમાઈને રહ્યા, તથા સમજ્યા તે સમાઈ ગયા એ વાક્યમાં કઈ કહે છે? અર્થમાં ભેદ પડે છે. તથા બેમાં કઈ વાક્ય વિશેષાર્થ વાચક જણાય છે? એનો અર્થ કૃપાલદેવે પોતે જ 651 પત્રમાં કર્યો છે. હા, વિસ્તારથી કે સમજ્યા તે સમાઈ રહ્યા એ શું, એનો અર્થ કૃપાલદેવ પોતે કરે છે. પત્રાંશ 651. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. સમજ્યા તે સમાઈ રહ્યા. શું સમજ્યા? પોતાના આત્મ સ્વરૂપને સમજ્યા. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો. તેથી સ્વરૂપને જાણ્યું તથા બીજા અન્ય વિકલ્પ જગતના ભૂલાઈ ગયા, મટી ગયા. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો. તેનું નામ સમાવવું. સમજ્યા તે સમાયા એટલે જે પોતાના આત્મ સ્વરૂપને સમજ્યા, જાણ્યું, તેનો ઉપયોગ હવે બહારથી સમાઈ ગયો, બીજા વિકલ્પો મટી ગયા. આત્માનો અનુભવ થઈ આત્મામાં અનંત સુખ વિદાય છે ત્યારે એને જગતના બધા સુખો તુચ્છ ભાસે છે. આપણને કચરો હોય એના પ્રત્યે કંઈ વિચાર ના આવે કે એમાં શું, એ તો બહાર ફેંકવાની વસ્તુ. તે એમ એને બધી જગતની વસ્તુ એવી તુચ્છ ભાસે કે એના પ્રત્યેનું મગજમાં ના વિચાર ના આવે. કૃપાલને એક જણે કહ્યું, તમે કે આવી રીતે એટલો બધો વૈરાગ છે ને તમે ઘરમાં કેવી રીતે રહી શકો? તો કે વિષ્ટાગ્રહમાં જેમ કોઈ બેઠા હોય તેના જેમ રાખ્યું છે. વિષ્ટાગ્રહમાં માણસ બેસે સંડાસમાં, પ્રયોજન પૂરતું છે. ત્યાં કંઈ બેસી રહેવાની ઈચ્છા થાય નહીં. તેમ અમારી ઈચ્છા નથી સંસારમાં રહેવાની, પણ એવો અમારો જે પ્રારબ્ધનો ઉદય છે માટે આ વિષ્ટાગ્રહ જેવા સંસારમાં રહેવું પડે છે. કાર્ય પત્યું તરત કેમ બહાર આવી જઈએ છે, તેમ અમારા કર્મ પૂરા થાય એટલી જ વાર કે બીજે સમયે અહીંયા બેસવાના નથી. એમ જેને આત્મ સ્વરૂપ સમજાયું તેનો આત્મા અન્ય પદાર્થથી વિકલ્પ રહિત થયો, એનું નામ સમાવવું છે. વસ્તુતા એ બંને એક જ છે. હા, પારમાર્થ સમજવું ને સમજવું ને સમાવવું એક જ છે. એક જ રૂપિયાની બે બાજુ છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મ સ્વભાવમાં થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે કે આત્મ સ્વરૂપ સમજાઈ ગયું કે આ મારું, બીજું બધું પર, એટલે પર પદેથી મોહ હટી ગયો. મારું સ્વમાં બુદ્ધિ રહી, પરથી બુદ્ધિ દૂર થઈ ગઈ. સ્વમાં સ્વબુદ્ધિ થઈ, પરમાં પર બુદ્ધિ થઈ ગઈ. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. હવે સમાઈ ગયા, સમજીને સમાઈ ગયા, હવે એનો અર્થ કરે છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્મપણું સમાઈ ગયું એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પહેલું તો સમજીને સમાઈ રહ્યા સ્વરૂપમાં, અને આ સમજીને સમાઈ ગયા એટલે આત્મ સ્વરૂપ સમજાવવાથી જે પર પદાર્થમાં જે અધ્યાસ હતો, અધ્યાસ એટલે પરમાં પોતાપણાનો આરોપ કરેલો હતો. આ મારું, આ શરીર મારું કે શરીર હું, ઘર મારું, સ્ત્રી મારી, પુત્ર મારા, ધન મારું, સગાવાલા મારા, એ જે ભાવ હતો તે બધો સમાઈ ગયો હવે. કેમ કે સ્વમાં નિજમાં નિજ બુદ્ધિ થઈ એટલે પરને પર ગણ્યું.
અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસ રૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવાયું છે. ભલે પર્યાય એનો જુદો થયો એટલે થોડો ભાવમાં ફરક પડે કે ભાઈ સમન સ્વબુદ્ધિ થઈ એટલે પરમો પરબુદ્ધિ થઈ, એમ પર્યાયનથી અર્થાંતર થાય, નેગેટિવ પોઝિટિવ જેમ હોય એવી રીતે. પણ એટલે એક વસ્તુનું ગ્રહણ કે બીજી વસ્તુનો ત્યાગ, તેમ વાસ્તવમાં તો કે બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવાયું છે. જે સમજ્યા, જે પોતાના સહજ આત્મ સ્વરૂપને સમજ્યા, તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. જેને પોતાનું સ્વરૂપ સમજાયું એને આ દેહમાં આત્મબુદ્ધિ ગઈ, પરમો મમત્વ ભાવ ગયો. જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં. કેમ કે નિજ સ્વભાવ, પોતાનો આત્મ સ્વભાવ તેવો દીઠો નહીં. અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાભાસ સ્વરૂપ કેવળ ન્યારો જોયો એટલે તેમાં સમાવેશ પામી ગયા. પોતાનું સહજાત્મ સ્વરૂપ એની પ્રાપ્તિ થવાથી એ જે દેહમાં અહમ ભાવ હતો, દેહ તે જ હું હતું, એ સમાઈ ગયું હવે, અથવા મારા પણ હતું પર પદાર્થ એ મટી ગયું. કેમ કે કોઈ નિસ્વભાવ દેવ દીઠો નહીં, પર પદાર્થોએ પોતાના જોયા નહીં, જાણ્યા નહીં, આત્માનો અનુભવ થતા. કેમ કે આત્માના ગુણધર્મ એ પર પૂદગલના ગુણધર્મથી સાવ જુદા છે. આત્માનું ગુણધર્મ જ્ઞાન દર્શન, જ્યારે પર પદાર્થો તે તો જ્ઞાન દર્શન છે જ નહીં પૂદગલમાં. એટલે એ તો રૂપરસ ગંધ સ્પર્શવાળા જણાયા, જળ જણાયા. એટલે એ જ્ઞાનીઓને એમ થયું કે આ તો મારું સ્વરૂપ છે જ નહીં, હું ક્યાં જળરૂપ છું, હું તો ચૈતન્ય ઘન સ્વરૂપ છું. એટલે એને પર પદાર્થનો રાગ મટી ગયો. આ પર છે, જળ એ મારું નહીં, હું તો ચૈતન્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. અનંત જ્ઞાન દર્શન તું અવ્યાભાસ સ્વરૂપ. એ પોતાનું સ્વરૂપ સાવ જળથી ભિન્ન ભાસ્યું, માટે પર પદાર્થનો રાગ મટી ગયો. જે સમજ્યા તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. આ છ પદ શા માટે બોધ્યા? કે આ હું પણ ને મારા પણ જે પરમો છે એ કાઢીને સ્વમાં લાવવા માટે. જે ખરેખર પોતાનું છે તેમાં મારાપણું માનવું, તેને જ પોતાનું સ્વરૂપ માનવું. એટલે પ્રથમ પદ આત્મા છે, હું આત્મા છું, દેહ તે હું નહીં, એ સમજાવવા માટે અહમભાવ કાઢવા માટે છ પદની દેશના. બીજું પદ આત્મા નિત્ય છે, હું ત્રિકાલિક પદાર્થ છું, પૂદગલો તો નાશવંત છે, એ મારા ક્યાંથી હોઈ શકે? ક્ષણિક છે, નાશવંત છે, મારા નથી. એમ છ પદની દેશના કરતા ભોગતા ભાવ કે મોક્ષનો ઉપાય, એ છ પદ એ આત્મ સ્વભાવને ઓળખવા માટે તેમજ અહમ ભાવ મમત્વ ભાવને નિવૃત્ત કરવાને માટે જ્ઞાની પુરુષા દેશના પ્રકાશી. જે સમજ્યા તેણે મારું તારું, આ મારું ને આ તારું, એ આદિ અહમત્વ અહમત્વ મમત્વ સમાવી દીધું. કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાભાસ સ્વરૂપ કેવળ ન્યારો જોયો. પોતાનો આત્માનો સ્વભાવ તો અચિંત્ય, ચિંતવામાં આવે જ નહીં, માત્ર અનુભવવામાં આવે, અનુભવી શકાય. આત્માનું સ્વરૂપ ચિંતવી ન શકાય. નિજ સ્વભાવ તો અચિંત્ય અને અવ્યાભાસ સ્વરૂપ. મારા સ્વરૂપમાં તો કોઈ બાધા નથી, કોઈ પીડા નથી.
આ તો બધું વેદનીય કર્મને લઈને, મોહનીને લઈને બધું દુઃખ છે, બાકી મારા સ્વભાવમાં કોઈ દુઃખ છે જ નહીં. એ તો શુદ્ધ બુદ્ધ ટંકોત કિરણવત સાવ જુદો છે. અજર, અમર ને અવિનાશી પદાર્થ છે. અને નિજ સ્વભાવ તો અચિંત્ય વ્યા ભાત સ્વરૂપ કેવળ ન્યારો જોયો એટલે તેમાં સમાવેશ પામી ગયા. નિજ સ્વભાવ જાણ્યો એટલે એનું સુખરૂપ ભાષ્ય એમાં સમાઈ ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. આત્મા સિવાય પરમ પોતાપણાની માન્યતા હતી તે ટાળી અને હવે પરમાત્મે મૌન થઈ ગયા. પરમાર્થે પરમ અર્થ એવો આત્માર્થ જાણવાથી હવે મૌન થઈ ગયા. હવે બીજું કંઈ જાણવા કે બોલવાપણાની ઈચ્છા જ નથી. મૌન થઈ ગયા. વાણીએ કર્યા અનુચ્છેદ આદિ કહેવાનું બનવારું વ્યવહાર વચનાદિ યોગ સુધી કચિત રહ્યો. તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેમ જ સમાઈ ગયો કે વ્યવહારથી કદાચ કહેવું પડે. જેમ કે કૃપાળુદેવ ને પુત્ર હોય તો એ કોઈ પૂછે કે આ કોણ છે, તો આ પુત્ર છે, મારો પુત્ર છે, એમ પણ કે વ્યવહારથી વચનરૂપ યોગ સુધી રહી એવા. પણ આત્માથી આ મારો પુત્ર છે એ ભાવ ગયો. કોઈ વિશે પુત્રપણું અને પિતાપણું માની આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. કૃપાળુ જ કે ના, એટલે ઉપરથી ભલે એ પણ કે આ મારો પુત્ર છે, પણ કોનો મારો? અનુત્પન્ન એવો જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાની ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. ક્યાં મારો? એ કોઈ કાળે જે જન્મતો જ નથી અને મેં જન્મ આપ્યો મારો પુત્ર એ કેવી રીતે હોઈ શકે? એમ કૃપાલદેવ કે છે વાણીએ કરી આ આનું છે, વાણી દ્વારા એ આનું છે કે આ તેનું છે એ આદિ કહેવાનું બનવારું વ્યવહાર વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો તો પણ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. મારું કોઈ હોઈ શકે જ નહીં. હું કોઈનો નહીં ને કોઈ મારું હોઈ શકે નહીં. હું અનાદિથી એકલો જ છું, એકલો આવે એકલો જવાનો, અને પરથે સ્વએ સ્વ છે. મને કોઈ મારો બીજા માને એ ખોટું, અને હું બીજાને મારા માનું એ પણ મિથ્યા છે. કેમ કે કોઈ કોઈનું થઈ શકતું જ નથી. તથાપિ આત્માથી આ મારું છે વિકલ્પ કેવળ સમાઈ ગયો. જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. જેમ છે તેમ પદાર્થનું જે અચિંત્ય સ્વ અનુભવ ગોચર એવો જે આત્મા તેમાં લીનતા થઈ ગઈ, સ્વરૂપમાં સમાઈ ગયા. એટલે અહીંયા કે છે સમજ્યા તે સમાઈ રહ્યા તથા સમજ્યા તે સમાઈ ગયા. એ વાક્યમાં કઈ અર્થાંતર થાય છે કે કેમ, તથા તેમાં કયું વાક્ય વિશેષાર્થ વાચક જણાય છે, તેમજ સમજવાયું કે શું? તો કે અર્થમાં બહુ ભિન્નાંતર નથી, બંને એક જ છે. અને તેમજ સમજવાયું કે શું? તો કે સમજવાયું તો આત્મ સ્વરૂપ છે. બીજું તો બહુ અનંતકાલથી બહુ જાણ્યું, આ પોતાને જ નથી જાણ્યું. એટલે સમજવાય તેમજ સમજવાયું કે શું? તો કે નિજ આત્મ સ્વરૂપ તથા સમાવવું શું? સ્વરૂપમાં સ્થિરતા, ત્યાં જ સમાવવું. તથા સમાવવું શું? તથા સમુચ્ચય વાક્યનો એક પરમાર્થો. આ બધા વાક્યનો એક પરમાર્થ કાઢીએ તો શું? તો કે સ્વરૂપને સમજી કેવળ જ્ઞાન પ્રગટાવવું, અથવા સ્વરૂપને સમજી તેમાં સમાઈ જવું. પર પદાર્થનો મોહ મૂકી દઈ નિજ આત્મ સ્વરૂપ અને સુખરૂપ છે એને જાણી, એને શ્રદ્ધી અને એને અનુભવી તેમાં લીન થઈ જવું. એનું નામ જ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. આ રત્નત્રયની એકતામાં જ મોક્ષ રહેલો છે. તથા સમુચ્ચય વાક્યનો એક પરમાર્થ છો તે વિચારવા યોગ્ય છે, વિશેષપણે વિચારવા યોગ્ય છે. કૃપાલ આ વાતને વિશેષપણે વિચારવા યોગ્ય છે. ખૂબ ઊંડા ઉતરીને આ વાતને વિચારો કે આ જગતમાં સમજવા યોગ્ય શું છે, અર્થાત જાણવા યોગ્ય શું છે? તો કે ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી. ચૈતન્ય ચમત્કાર
આ ચેતન એવો આત્મામાં એવો ચમત્કાર પડ્યો છે કે આપણો આત્મા અહીંયા બેઠો ત્રણેય લોકનો જ્ઞાતા થઈ શકે, દ્રષ્ટા થઈ શકે અને છતાં અલિપ્ત રહી શકે. કેવડી ભગવંતો કે તીર્થંકરો અહીંયા રહ્યા ત્રણેય લોકને જુએ છે, જાણે છે અને છતાં અલિપ્ત છે. એના પ્રત્યે કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ મોહ નથી, મમત્વ ભાવ નથી. એટલે બધું જોતા જાણતા છતાં અનંત સુખ ભોગવે છે. અને આપણને કંઈ પણ આપણે જાણીએ છીએ કે તરત જ કાં તો રાગ થાય કાં દ્વેષ થાય, એટલે આપણું સુખ ગયું. જ્યાં રાગ દ્વેષ આવ્યા કે સુખ નાશ પામે છે. જોવા જાણવામાં દોષ નથી, પણ આપણો આત્મા જુએ છે, જાણે છે કે રાગ દ્વેષ કરે છે, માટે દુઃખી દુઃખી થયા કરે. એટલે આપણા જેવા જો ત્રણેય લોક દેવલોક ક્યાં દેખાતા હોય તો એ મોહને લઈને દુઃખી દુઃખી થઈ જાય કે મને એની પ્રાપ્તિ ક્યારે થશે, એટલે દેખાતા જ નથી. એ વધારે સારું છે. અને ખરેખર આત્મનિર્મળતા આવી ન થાય તો એને દેખાય પણ નહીં. વિતરાગને બધું દેખાય છે તો એને એનો કોઈ મોહ નથી અને કોઈ દુઃખ નથી. એટલે આત્મા આવો અનંત શક્તિમાન હોવા છતાં એ તરફ જીવનો લક્ષ્ય નથી. માટે આ વાક્ય વિશેષપણે વિચારવા યોગ્ય છે. અને વિચારગત હોય તે તથા વિચારતા તે વાક્યોનો વિશેષ પરમાર્થ લક્ષ્યગત થતો હોય તે લખવાનું બને તો લખશો. એ જ વિનંતી સહજા